આપણે જ્યારે નાના નાના હોય ને ભણતા હોય ને ત્યારે આપણા પપ્પાનો ભાઈબંધ હોય, એ આપણને ભેગા થાય અને પૂછે બટા કેટલું ભણેશ, તો આપણે એમ કેવી ચોથું ભણું ચોથું, તો એમ કે જો બટા ભણજે અને હારી નોકરી લઈજે, નહીં ભણીને ઠોઠ રહીશ ને તો જો આવી રીતના અમારા ઘોડે હીરા ગવા પડશે, આ તાર પપ્પા ઘોડે હીરા ગવા પડશે અને દાડિયા જવું પડશે, એટલે ભણી ગણીને હારી નોકરી લેજે, એટલે તારે ખાલી ખોટું આવું કાળા તડકાની દાડિયું ન કરવી. એટલે એમના પ્રવચનથી એમના કહેવાયથી આપણા મનમાં આમ લાઇટ થાય કે ના ના મૈદું કહે છે હાશી વાત હો. પછી આપણે ધગજ ઉપડે ભણવાય નહીં કે ના ના હવે નોકરી લઈ જ લેવી, અને પછી આપણે એટલું ભણવી ને તે હારી નોકરી લઈ લેવી, એ વળી સરકારી. અને જેવી નોકરી મળે અને આપણને જેને સલાહ દીધી હતી એના કાને વાત જાય ને કે ઓલાના છોકરાએ નોકરી લીધી છે, એટલે એ તરત શું ક્યાં ખબર લે એ મેં કીધું હાવે ઠોઠ હતું એને નોકરી લીધી, હું ન માનું. એ એટલે આ જમીન વાળા છે ને એટલે એકાદ બે કટકો વેચીને પૈસા ખરે નોકરી લીધી જ લે.